નમસ્કાર મિત્રો, તમારે ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ ખોવાઈ ગઈ હોય કે ફાટી ગઈ હોય તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મિત્રો તમે હવે ઘરે બેઠા જ મંગાવી શકો છો। તો મિત્રો વિડીયોને વધારે લાંબો નથી કરતા અને વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં મિત્રો તમારે કોઈ પણ બ્રાઉઝરમાં આવી જવાનું છે અને ત્યાં GSCB એવું ટાઈપ કરી લેવાનું છે। તો તમે જેવું ટાઈપ કરશો તો તમને એક નવો ઇન્ટરફેસ જોવા મળશે। તો ત્યારે તમારે અહીંયા જે પહેલી જે લિંક દેખાય છે તેના પર ક્લિક કરી લેવાનું છે। તો તમે જેવું ક્લિક કરશો તો તમને એક નવું ડેશબોર્ડ ઓપન થશે। તો મિત્રો અહીંયા તમને બહુ બધા જે લિંક છે તે જોવા મળશે। તો તમારે અહીંયા છે બોર્ડ વેબસાઇટ, તો તેના પર ક્લિક કરી લેવાનું છે। તો તમે જેવું ક્લિક કરશો તો એક નવું ઇન્ટરફેસ ઓપન થશે। તો અહીંયાથી તમને બહુ બધા ઓપ્શન જોવા મળશે। તો મિત્રો તમે આ ડુપ્લિકેટ માર્કશીટ મંગાવવા માગતા હોય તો તેના પર નીચે ક્લિક કરી લેવાનું છે। એના સિવાય મિત્રો તમે માઇગ્રેટ સર્ટિફિકેટ છે એ પણ મંગાવી શકો છો। તો મિત્રો અહીંયા તમને લિંક મળી જશે ડુપ્લિકેટ માર્કશીટની, તો તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। તો તમે જેવું ક્લિક કરશો તો એક નવું ઇન્ટરફેસ ઓપન થઈ જશે। પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમારે લોગિન આઈડી અને પાસવર્ડથી લોગિન કરી લેવાનું છે। જો તમે પહેલીવાર લોગિન કરતા હોય તો નીચે રજિસ્ટર નાઉ જે તમને ઇન્ટરફેસ દેખાય છે તેના પર ક્લિક કરી લેવાનું છે। તો તમે જેવું ક્લિક કરશો તો તમને તમારું જે આઈડી પાસવર્ડ માટે રજિસ્ટર અહીંયા કરવાનું રહેશે। તો અહીંયા તમારું જે સરનેમ છે, ફર્સ્ટ નેમ છે અને ફાધર નેમ અહીંયા ટાઈપ કરી લેવાનું છે। ત્યારબાદ મિત્રો જે તે તમે મેલ ફિમેલ હોય એ સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા તમારે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે એડ્રેસમાં તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીંયા તાલુકા છે, વિલેજ છે અને તમારું એડ્રેસ પૂરું અહીંયા ટાઈપ કરવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે નીચે અહીંયા પિનકોડ ટાઈપ કરી લેવાનો છે અને તમારો મોબાઈલ નંબર ટાઈપ કરી પછી તમારી ઈમેલ આઈડી જે તે સાચી હોય તે લખી લેવાની છે। ત્યારબાદ મિત્રો તમારે પાસવર્ડ બનાવી અને કન્ફર્મ કરી લેવાનું છે। તો મિત્રો જે તે તમે પાસવર્ડ બનાવશો તે તમારે લોગિન માટે તમારે જરૂર પડવાની છે। તો મિત્રો અહીંયાથી તમારે રજિસ્ટર કરી લેવાનું છે। તો તમે જેવું રજિસ્ટર કરશો મિત્રો તો તમારી જે આઈડી પાસવર્ડ છે તે જનરેટ થઈ જશે। મતલબ જે તે તમારો મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી એ તમારું આઈડી રહેશે અને જે તમે પાસવર્ડ બનાવ્યો તેનાથી તમે લોગિન કરી શકો છો મિત્રો। તો મિત્રો અહીંયા થોડો વેઇટ કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો તમારે અહીંયા જે પહેલાં લોગિનવાળા ઇન્ટરફેસમાં આવી જવાનું છે। ત્યારબાદ તમારે ઈમેલ કાં તો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી દેવાનો છે અને જે તે તમે પાસવર્ડ બનાવ્યો હોય એ ટાઈપ કરી લેવાનો છે। ત્યારબાદ મિત્રો તમારે અહીંયાથી લોગિન કરી લેવાનું છે। તો મિત્રો જેવું તમે લોગિન કરશો તો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો અહીંયાથી તમારી એક્ઝામ મતલબ જે તમે સર્ટિફિકેટ મંગાવવા માગતા હોય તેના પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો મારા આ કેસમાં ધોરણ 10ની ડુપ્લિકેટ માર્કશીટની મારે રિક્વાયરમેન્ટ છે તો હું તે મંગાવીશ। તો તેના પર ક્લિક કરી અને સબમિટ કરી દઈશ। તો મિત્રો હું જેવું સબમિટ કરું છું તો મને એક નવો ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયાથી તમને ટર્મ એન્ડ કન્ડિશન બહુ બધી તમને જોવા મળશે। તો મિત્રો તમારે ધ્યાનપૂર્વક વાંચી લેવાની છે મિત્રો, અને વાંચ્યા પછી તમારે આગળ વધવાનું છે। તો મિત્રો જેવી રીતે પેમેન્ટ કરવાનું છે, કેવી રીતનાની કન્ડિશન છે એ તમારે ખાસ વાંચવાની છે। ત્યારબાદ મિત્રો આગળ તમારે પ્રોસેસ કરી લેવાની છે। તો મિત્રો ત્યારબાદ અહીંયા તમને એક આગળ વધવાનો ઓપ્શન દેખાય છે તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો જેવું ક્લિક કરશો તો તમારે અહીંયા અત્યારે જ અરજી કરો એવું ઓપ્શન દેખાશે, તો તમારે તેના પર ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ જે તે તમે આગળ ડિટેલ બનાવી છે મતલબ તમારું નામ ઓટોમેટિકલી આવી જશે અને તમારે અહીંયા તમારા માર્કશીટની સિરીઝ નંબર, સીટ નંબર અને તમે કયા વર્ષમાં મંથ અને યર્સ તમારી સિલેક્ટ કરી લેવાનું છે જે તે તમે વર્ષમાં એક્ઝામ પાસ કરી હોય। ત્યારબાદ તમારી જે બર્થ ડેટ છે એ ઓટોમેટિકલી આવી જતી હોય છે અને મિત્રો SID નંબર અને જે તે તમારા સ્કૂલનો ઇન્ડેક્સ નંબર અહીંયા ટાઈપ કરવાનો હોય છે, પણ મિત્રો અહીંયા તે ફરજિયાત નથી, એટલા માટે કદાચ તમારી પાસે હોય તો તમે અહીંયાથી ટાઈપ કરી શકો છો। મિત્રો સ્કૂલ ઇન્ડેક્સ નંબર તમને તમારી માર્કશીટ જે તમારી કોપી હોય, કદાચ તમારું હોલ ટિકિટ હોય એના પરથી મળી જશે। ત્યારબાદ મિત્રો તમારે અહીંયા સ્કૂલનું નેમ ટાઈપ કરી લેવાનું છે અને તમે શેના માટે એપ્લાય કરો છો, માર્કશીટ માટે કરતા હોય તો તેના પર ક્લિક કરી તમે આગળ વધી શકો છો। મિત્રો જેવું તમે માર્કશીટ પર ક્લિક કરશો તો તમારી જે ફી છે ઓટોમેટિકલી નીચે કાઉન્ટ થઈને આવી જશે। ત્યારબાદ મિત્રો તમારી જે ડિટેલ છે તે કન્ફર્મ કરી અને રીઝનમાં તમારે લાસ્ટમાં જે લોસ્ટ કાં તો તમે જે તે તમારે પ્રોબ્લેમ હોય તમે રીઝન આપી શકો છો મિત્રો। તો મિત્રો જેવું તમે રીઝન આપી અને આગળની પ્રોસેસ કરશો તો તમને નેક્સ્ટ બીજો એક ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો અહીંયા તમારે અહીંયાથી નેક્સ્ટ કરી લેવાનું છે। તો મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો તો મિત્રો અહીંયાથી તમારે એટેચમેન્ટમાં તમારા જે તે ડોક્યુમેન્ટ હોય એ એટેચ કરવાના છે। મિત્રો જો તમારી પાસે હોલ ટિકિટ ના હોય કાં તો તમારા જોડે કોઈ લેટર ના હોય તો મિત્રો તમારું ફક્ત ID કાર્ડ હોય તો બી તમે મંગાવી શકો છો, પરંતુ તમારી પાસે હોલ ટિકિટ કાં તો માર્કશીટની ઝેરોક્સ કોપી પડી હોય તે પણ તમે અહીંયાથી એટેચ કરી શકો છો। તો મિત્રો મારા કેસમાં અહીંયા હોલ ટિકિટ અવેલેબલ છે એટલે હું અહીંયાથી હોલ ટિકિટ અહીંયાથી અપલોડ કરીશ। અને મિત્રો જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે JPG અથવા PNGમાં હોવા જોઈએ, PDF અહીંયા વેલિડ નહીં હોય। તો મિત્રો જે તે તમારા ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવા માટે અહીંયા ચૂઝ ફાઇલ પર ક્લિક કરી લેવાનું છે।
તો મિત્રો જેવું તમે ચૂઝ પર ક્લિક કરશો તો તમારે જેથી લોકેશનમાં ફાઇલ મૂકેલી છે ત્યાંથી તમારે ઓટોમેટિકલી અહીંયાથી અપલોડ થઈ જશે. તો મિત્રો ચૂઝ પર કરશો તો મિત્રો જેથી તમારું લોકેશનમાં જે ફાઇલ મૂકેલી હોય તેના પર ક્લિક કરશો તો એ આવી જશે. તો મિત્રો બંને ફાઇલો મારી અહીંયા અપલોડ કરી દીધી છે. ત્યારબાદ તમારે અહીંયાથી સબમિટ કરી લેવાનું છે. તો મિત્રો જેવું તમે સબમિટ કરશો તો તમારે અહીંયા પેમેન્ટ માટેની ડિટેલ આવશે અને ટર્મ એન્ડ કન્ડિશન આવશે. તો મિત્રો અહીંયાથી એ પણ તમારે ધ્યાનથી વાંચી અને પેમેન્ટ કરવાનું છે. મિત્રો અહીંયા પેના ઉપર ક્લિક કરશો તો તમને એક નવો ઇન્ટરફેસ જોવા મળશે. તો મિત્રો અહીંયાથી તમે યુપીઆઈથી પેમેન્ટ કરી શકો છો, કારણ કે યુપીઆઈ મોસ્ટ પોપ્યુલર પેમેન્ટ ઓપ્શન છે. તો મિત્રો અહીંયા યુપીઆઈ QR કોડથી હું પેમેન્ટ કરીશ. ત્યારબાદ મિત્રો તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી બી કરી શકો છો, પરંતુ યુપીઆઈ એ બેટર ઓપ્શન છે. તો મિત્રો અહીંયા જેવું QR કોડ જનરેટ થાય તો તમે અહીંયા જે તે ફી હોય તે અહીંયાથી પે કરી શકો છો. મિત્રો મારા કેસમાં 125 રૂપિયા છે, તો અહીંયાથી હું પે કરી દઈશ. તો મિત્રો હું જેવી QR કોડ સ્કેન કરીશ તો મારામાંથી ઓટોમેટિકલી 125 આવી જશે અને હું અહીંયાથી પે કરી દઈશ. તો મિત્રો જેવું પે થઈ જશે તો ઓટોમેટિકલી જે QR કોડ છે એ જતો રહેશે અને રીડાયરેક્ટ તમારા ડેશબોર્ડ પર થઈ જશે. મિત્રો આ ઓપ્શન આવે તો તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે મિત્રો અહીંયાથી જે તમારું છે એ અપ્લાય થઈ ચૂક્યું છે. તો મિત્રો આ ઓપ્શન આવે તો તમારે અહીંયાથી સ્ક્રોલવાળા ડેશબોર્ડ પર આવી રીતના જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે એવી રીતના ક્લિક કરી લેવાનું છે. તો મિત્રો જેવું તમે ક્લિક કરશો તો તમને ફરી આવો એક ઇન્ટરફેસ જોવા મળશે. ત્યારબાદ તમારે અહીંયા આગળ વધવાના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને તો મિત્રો જે તે તમે અરજી કરી છે તે ઓપ્શન તમને જોવા મળશે. જો મિત્રો અહીંયા મેં જે અપ્લાય કર્યું છે મારે અહીંયા શો થઈ રહ્યું છે. તો મિત્રો અહીંયાથી જે તમારું અહીંયા પ્રિવ્યૂના ઓપ્શન પર ક્લિક કરશો તો તમારી ડિટેલ બધી જ જોવા મળશે અહીંયાથી. અને મિત્રો તમે આની પ્રિન્ટ કઢાવી અને મૂકી રાખો છો તો મિત્રો ચાલશે. અને મિત્રો આ તમારું 10 થી 12 દિવસ વર્કિંગ ડેમાં ઘરે પોસ્ટ દ્વારા આવી જતું હોય.